નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરશું. આપને બધાને ખ્યાલ જ હશે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચને લગતો કોઈ એક ક્વેશ્ચન જે છે દરેક પરીક્ષામાં હોય છે. તો આવા ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એનું ડિટેલ્સ વાઇઝ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયોની અંદર એ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી આપણે કોઈ પણ ક્વેશ્ચન તમારી સામે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટનો આવે તો તમે સરળતાથી જવાબ દઈ શકો. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો કોન્સેપ્ટ સમજીએ. હવે અહીંયા બે વ્યક્તિ આપેલા છે, એકનું નામ આપણે અજય આપીએ અને બીજું નામ વિજય. હવે અજય અને વિજય બંને વાતો કરે છે. શું વાતો કરે છે? તો અજય જે છે વિજયને કહે છે કે હું કોલેજે આવીશ નહીં. આ એક પ્રકારની વાત થઈ. આ બંનેની વાત જે છે એ વિજય જે છે એના ટીચરને કહેવા ગયો. તો એક વાત હતી, એ વાતને તમે બે પ્રકારે કહી શકો, એક ડાયરેક્ટ અને એક ઇનડાયરેક્ટ. હવે અજય જે છે એણે જે વસ્તુ વિજયને કીધી એ વિજય એના ટીચરને બે રીતે કહેશે કે અજયે મને કહ્યું હું કોલેજે આવીશ નહીં, અને બીજી કઈ રીતે કહી શકે, અજયે મને કહ્યું કે તે કોલેજે આવશે નહીં. વાત એક જ હતી પણ એને બે રીતે રજૂ કરવામાં આવી. તો પ્રથમ જે રીતે રજૂ કરવામાં આવી એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહેશું અને બીજી રીતે જે રજૂ કરવામાં આવી એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહેશું. તો હવે આ બંને વચ્ચે તફાવત શું છે? તો કે ડાયરેક્ટ સ્પીચની અંદર વિજય જે છે એ પોતાના શબ્દનો ઉપયોગ કરતો નથી. એ જ શબ્દનો ઉપયોગ કરે છે જેણે એને એ વાત કહી છે. એટલે કે અજય વ્યક્તિએ વિજયને જે વાત કરી હતી અને જે શબ્દ બોલ્યો હતો એ જ શબ્દ એ બોલે છે. હવે તમે એ જોઈ શકો છો કે અજયે શું કીધું હતું? તો કે હું કોલેજ આવીશ નહીં. તો વિજય પણ એ જ શબ્દનો ઉપયોગ કરે છે, હું કોલેજ આવીશ નહીં. પણ શરૂઆતમાં એમ કહી દે છે કે અજયે મને કહ્યું. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં શું હોય છે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે જે છે સ્પીકર જે શબ્દ બોલે છે, બોલનાર વ્યક્તિ જે શબ્દ બોલે છે એનો ઉપયોગ કરતા નથી, પરંતુ આપણે જે વાત છે એને આપણા શબ્દોમાં જ રજૂ કરીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે અજયે મને કહ્યું કે તે કોલેજે આવશે નહીં. તો અહીંયા તમે શું કર્યું કે તમે જે છે એ પોતાના શબ્દોમાં આ વાત રજૂ કરી. તો આ જે ડિફરન્સ જે છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો છે. બંને જે છે વાત જ રજૂ કરે છે. એકની અંદર તમે તમારા શબ્દોમાં વાત કરો છો અને બીજાની અંદર તમે તમારા શબ્દોમાં વાત કરતા નથી. તો હવે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો ઉદાહરણ સાથે અભ્યાસ કરીએ. ડાયરેક્ટ સ્પીચ મેં તમને જે રીતે હમણાં જ કીધું હતું કે થયેલ વાતને શબ્દોમાં ફેરફાર કર્યા વગર દર્શાવવામાં આવે, બરાબર છે, તો એ ડાયરેક્ટ સ્પીચ છે. અને ઇનડાયરેક્ટ સ્પીચમાં શું છે? તો કે થયેલ વાતને શબ્દોમાં ફેરફાર સાથે દર્શાવવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિ વાત કહે છે એ વ્યક્તિ પોતાના શબ્દનો ઉપયોગ કરે છે. અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે. અજય સેડ ટુ મી, આઈ વિલ નોટ કમ ટુ કોલેજ. એટલે કે અજય જે છે એણે જે શબ્દ વાપર્યા હતા એ જ શબ્દ જે છે ઇન્વર્ટેડ કોમામાં આપણે અહીંયા લખ્યા. જ્યારે એ જ વસ્તુને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાત કરવી હોય તો આપણે કઈ રીતે કહીશું? તો કે અજય ટોલ્ડ મી ધેટ હી વુડ નોટ કમ ટુ કોલેજ. કે અજયે મને કહ્યું કે તે કોલેજ આવશે નહીં. અને હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. રામ વિલ સે ટુ મી આઈ એમ ટ્રુ. રામે મને કહેશે કે હું સાચો છું. હવે આ જ વસ્તુ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે બદલશું? રામ વિલ સે ટુ મી ધેટ હી ઇઝ ટ્રુ. રામ મને કહેશે કે તે સાચો છે. વાત એક જ થાય છે, પરંતુ આપણે જે છે એ અલગ અલગ માધ્યમો દ્વારા અથવા તો અલગ અલગ વર્ડ્સનો ઉપયોગ કરી અને આપણે એને બદલાવીએ છીએ. ચલો હવે જે છે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચ, આ બંને શબ્દ જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બહુ મહત્વના છે. એ બંનેનો આપણે મહત્વ સમજીએ, એ બંનેનો મતલબ આપણે સમજીએ કે રિપોર્ટિંગ વર્બ એટલે શું અને રિપોર્ટિંગ સ્પીચ એટલે શું. તો હવે અહીંયા ધ્યાન આપજો મિત્રો. આઈ એમ રીડિંગ અ સ્ટોરી, આ શબ્દ જે બોલનારના છે, બરાબર છે, તો એને આપણે કહીશું રિપોર્ટિંગ સ્પીચ. એટલે ઇન્વર્ટેડ કોમામાં જે વસ્તુ હોય એને આપણે રિપોર્ટિંગ સ્પીચ કહીએ છીએ. હવે અહીંયા બીજે આપણે જોઈએ તો સેડ ટુ કીધેલું છે. તો સેડ ટુ શું છે? રિપોર્ટિંગ વર્બ છે. એટલે કે સેડ ટુ હોય, બરાબર છે, એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહેતો હોય એ વસ્તુ કહેવા માટે આપણે જે શબ્દનો ઉપયોગ કરતા હોય તો એ રિપોર્ટિંગ વર્બ હોય છે.
અને જે વસ્તુની વાત થયેલી છે એ વાતને આપણે રિપોર્ટિંગ સ્પીચ કહીએ છીએ. હવે જે વ્યક્તિ બોલનાર છે, અહીંયા રાહુલ બોલનાર છે, તો એ કોણ છે? સ્પીકર. એને આપણે સ્પીકર કહેશું. આ ખાસ યાદ રાખવાનું રહેશે. અને જે સાંભળે છે ઓબ્વિયસલી છે કે વાત કોને કહે છે? તો કે મી એટલે કે મને કહે છે, તો હું સાંભળનાર છું, તો આપણે એને લિસનર કહેશું. રાહુલ જે છે એ બોલનાર છે એટલે સ્પીકર, મી એટલે કે હું સાંભળનાર છું એટલે કે લિસનર. બરાબર છે. હવે આપણે જોઈએ રૂલ ફોર કનેક્ટિંગ સેન્ટેન્સીસ, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે બનાવતી વખતે જે ડાયરેક્ટ સ્પીચના અલગ અલગ બે વાક્યોને ભેગા કરવાના હોય છે. અહીં બે વાક્યો કયા કયા છે? તો કે રાહુલ સેડ ટુ મી એક વાક્ય થયું, અને બીજું વાક્ય શું છે? તો કે આઈ એમ રીડિંગ અ સ્ટોરી. આ બંને વાક્યને જોડવા માટે તમારે જે છે કન્જક્શનનો ઉપયોગ કરવો પડશે. હવે કન્જક્શન જે છે એ અલગ અલગ રિપોર્ટિંગ સ્પીચ પ્રમાણે અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ, સ્ટેટમેન્ટ ફોર્મમાં હોય એટલે સામાન્ય વાક્ય હોય ત્યારે આપણે ધેટ દ્વારા આ બંને વાક્યને જોડશું. હવે રિપોર્ટિંગ સ્પીચ ક્વેશ્ચન ફોર્મમાં હોય એટલે કે પ્રશ્ન પૂછ્યો હોય, ફોર એક્ઝામ્પલ એમ આઈ રીડિંગ અ સ્ટોરી, બરાબર છે, ત્યારે એ બંનેને કનેક્ટ કરવા માટે આપણે ઇફનો ઉપયોગ કરશું અથવા તો વેધરનો ઉપયોગ કરશું. જો રિપોર્ટિંગ સ્પીચ WH ક્વેશ્ચનમાં હોય તો આપણે એ જ WH ક્વેશ્ચનનો ઉપયોગ કરશું જેનો ઉપયોગ વાક્ય બનાવવામાં થયો હોય. રિપોર્ટિંગ સ્પીચ કમાન્ડ ફોર્મમાં હોય એટલે આજ્ઞાર્થ વાક્યમાં હોય ત્યારે બંને વાક્યને જોડવા માટે આપણે ટુનો ઉપયોગ કરશું. રિપોર્ટિંગ સ્પીચ એક્સક્લેમેશન ફોર્મમાં એટલે કે ઉદ્ગાર વાક્યમાં હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. હવે એના આપણે એક્ઝામ્પલ જોઈએ. તો ડાયરેક્ટ વાક્ય આપેલું છે, ધે સેડ, ઇન્વર્ટેડ કોમાની અંદર વાત કરેલી છે, વી હેવ કમ્પ્લીટેડ અવર હોમવર્ક. તો આ બંને અલગ અલગ ભાગ થયા. બંનેને કનેક્ટ કરવા માટે તમારે જે છે એ કન્જક્શનનો ઉપયોગ કરવાનો રહેશે. હવે જ્યારે વાક્ય સામાન્ય હોય ત્યારે ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરીશું? ધેટનો. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ તો વી સેડ ટુ હિમ, ઇન્વર્ટેડ કોમામાં આર યુ ઇલ, બરાબર છે. હવે આ બંને અલગ અલગ વાક્ય થઈ ગયા. વી સેડ ટુ હિમ અને આર યુ ઇલ. આ બંનેને કનેક્ટ કરવા માટે હવે અહીંયા આપણે જે છે ઇફનો ઉપયોગ કર્યો. ઇફનો ઉપયોગ શું કામ કર્યો? કેમ કે તમે જોઈ શકો છો કે આર યુ ઇલ એ જે રિપોર્ટિંગ સ્પીચ છે એ ક્વેશ્ચન ફોર્મમાં છે, એટલા માટે આપણે અહીંયા ઇફનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ વાક્યમાં જોઈએ તો મહેશ સેડ ટુ મી, એ એક વાક્ય થયું, અને વાય આર યુ લેટ એ બીજું વાક્ય થયું. હવે ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ આપણે જે છે એ વાયનો ઉપયોગ કરશું. વાયનો ઉપયોગ શું કામ કરશું? તો કે રિપોર્ટિંગ સ્પીચમાં વાય થી WH ક્વેશ્ચનથી વાક્ય શરૂ થયું, બરાબર છે. જ્યારે WH ક્વેશ્ચનથી વાક્ય શરૂ થતું હોય ત્યારે આપણે જે WH ક્વેશ્ચનથી વાક્ય શરૂ થયું એ જ WH ક્વેશ્ચન દ્વારા આપણે વાક્ય બનાવશું, બરાબર છે. એટલે કે એનો જોડાણ કરશું. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ટીચર સેડ ટુ મી એક ભાગ થયો, અને શટ ધી ડોર બીજો ભાગ થયો. હવે તમે જોશો કે શટ ધી ડોર જે રિપોર્ટિંગ સ્પીચ છે એ આજ્ઞાર્થ વાક્ય ફોર્મમાં છે. શટ ધી ડોર એટલે કે દરવાજો બંધ કરો, આજ્ઞાર્થ વાક્યમાં છે. તો આ બંનેને જોડવા માટે, બરાબર છે, આપણે ટુનો ઉપયોગ કરશું. કેમ ટુનો ઉપયોગ કર્યો? તો કે શટ ધી ડોર એ આજ્ઞાર્થ વાક્ય છે, રિપોર્ટિંગ સ્પીચ આજ્ઞાર્થ વાક્ય છે, અને જ્યારે રિપોર્ટિંગ સ્પીચ આજ્ઞાર્થ વાક્યમાં હોય ત્યારે આપણે બંનેને જોડવા માટે ટુનો ઉપયોગ કરીએ છીએ. હવે નેક્સ્ટ જોઈએ. હી સેડ હુર્રે આઈ હેવ વોન ધ મેચ, બરાબર છે. હી સેડ અને હુર્રે આઈ હેવ વોન ધ મેચ આ બંને અલગ અલગ વાક્યના ભાગ છે. તો બંનેને જોડવા માટે આપણે જે છે એ ધેટનો ઉપયોગ કરશું. એટલે કે જ્યારે ઉદ્ગાર વાક્ય હોય, રિપોર્ટિંગ સ્પીચમાં ઉદ્ગાર વાક્ય આપેલું હોય ત્યારે બે વાક્યને જોડવા માટે આપણે શું કરશું? બે વાક્યના ભાગને જોડવા માટે આપણે શું કરશું? ધેટ ઉપયોગ કરશું. હવે આપણે જે છે રિપોર્ટિંગ વર્બ કઈ રીતે બદલવો તેનો અભ્યાસ કરશું. હમણાં જ આપણે થોડાક સમય પહેલા સમજી ગયા કે રિપોર્ટિંગ વર્બ જે છે એ ડાયરેક્ટ સ્પીચનો એક ભાગ હોય છે. હવે રિપોર્ટિંગ વર્બ હોય એ વર્બને તમારે જ્યારે વાક્ય તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતા હોય ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ પણ બદલાવવું પડે. અને પહેલા આપણે એક્ઝામ્પલમાં જોયું હતું કે રિપોર્ટિંગ વર્બ કેવા હોય તો કે સે ટુ, સેઝ ટુ, સેડ ટુ જેવા રિપોર્ટિંગ વર્બ હોય છે. તો આને તમારે બદલાવાના છે, એટલે કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલાવાના છે. તો કેના આધારે બદલાવશું? તો અલગ અલગ રિપોર્ટિંગ વર્બ માટે અલગ અલગ નિયમો હોય છે. સેઝ ટુ છે તો એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ટેલ કરીએ છીએ. સેઝ ટુ છે ત્યારે આપણે એને ટેલ્સ કરીએ છીએ.
સેડ ટુ છે તો એનું ટોલ્ડ થશે, સેડ નું સેડ, એમાં કોઈ ફેરફાર થશે નહીં. રિપોર્ટિંગ સ્પીચ જે છે એ ક્વેશ્ચન ફોર્મમાં હોય, એટલે કે રિપોર્ટિંગ સ્પીચ આપણે હમણાં સમજ્યા હતા એ ક્વેશ્ચન ફોર્મમાં હોય, એની અંદર પ્રશ્ન પૂછાયેલો હોય, તો આપણે જે છે એ રિપોર્ટિંગ વર્બ કોઈ પણ આપેલું, સેસ ટુ આપેલું, સેસ આપેલું, સેડ આપેલું, સેડ આપેલું હોય, સેસ આપેલું, વિલ સે આપેલું હોય, કોઈ પણ આપેલું હોય, પણ ઇનડાયરેક્ટમાં આપણે લખશું શું? આસ્ક. હવે ત્યાર પછી આપણે જોઈએ સેસ છે તો સેસ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. સેસ નું સેસ જ થશે, વિલ સે નું વિલ સે થશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. હવે રિપોર્ટિંગ સ્પીચ ઇન ઇમ્પરેટિવ ફોર્મ. ઇમ્પરેટિવ ફોર્મ એટલે આપણે બધાને ખ્યાલ છે કે ઇમ્પરેટિવ ફોર્મ એટલે કે આજ્ઞાત વાક્યમાં હોય, એટલે કે તમારું જે વાક્ય જે છે એ આજ્ઞાત સ્વરૂપે હોય. તો આવું આજ્ઞાત સ્વરૂપે વાક્ય હોય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલતી વખતે તમારે જે છે એ વર્બને ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ, એડવાઇઝ, ફોરબેડ અને સજેસ્ટેડ જેવા શબ્દોમાં બદલાવવું પડે. તો ક્યારે કયો શબ્દ વાપરવો એ આપણે આગળ સમજીએ. હવે તો દરેક આપણે જે વસ્તુ જોયો, નિયમ જોયો કે ડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ છે, બરાબર છે, અને ઇનડાયરેક્ટ સ્પીચમાં અલગ રીતે અલગ શબ્દોમાં બને છે. તો આ વસ્તુ યાદ રાખી અને એના એક્ઝામ્પલ દ્વારા આપણે આગળ સમજીએ. પ્રથમ વાક્ય છે સી સેઝ આઈ એમ રાઇટિંગ લેટર ટુ માય બ્રધર્સ. હવે તમે સમજો, સી સેઝ હમણાં જ આપણે શીખ્યા હતા કે સેઝ છે એ રિપોર્ટિંગ વર્બ કહેવાય. શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ. તો હમણાં જ આપણે નિયમ સમજ્યા કે જ્યારે રિપોર્ટિંગ વર્બ ડાયરેક્ટમાં સેઝ હોય ત્યારે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે સેઝ નું સેઝ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. બીજા વાક્યમાં સેડ આપેલું છે રિપોર્ટિંગ વર્બ, તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે સેડ નું સેડ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. નેક્સ્ટ વાક્ય જોઈએ, સેડ ટુ આપેલું છે, તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે સેડ ટુ જે છે એ બદલાઈને શું થશે? ટોલ્ડ થશે. બરાબર છે, આ વસ્તુ યાદ રાખવાની. એ આગળના જે ચાર્ટ છે એ તમે યાદ રાખી લેશો તો આ વસ્તુ કરવી બહુ અઘરી નથી. નેક્સ્ટ આપણે જોઈએ સેડ ટુ. બરાબર છે. હવે સેડ ટુ નું પહેલાના વાક્યમાં આપણે ટોલ્ડ કર્યું, આની અંદર આસ્ક્ડ કર્યું. હવે પ્રશ્ન થાય કે સર આપણે સેડ ટુ જે છે પહેલા તો ટોલ્ડ કર્યું હતું, તો ટોલ્ડ થવું જોઈએ, આસ્ક્ડ શું કામ થયું? તો માય ડિયર ફ્રેન્ડ, તમે અહીં જોઈ શકો છો કે આર યુ ઇલ એટલે રિપોર્ટિંગ વર્બ જે છે એનો પ્રકાર બદલાઈ ગયો. કયા પ્રકારમાં છે? પ્રશ્નાર્થ વાક્યમાં છે. તો હવે યાદ રાખો, જ્યારે રિપોર્ટિંગ સ્પીચ બરાબર છે એ પ્રશ્નાર્થ વાક્યમાં હોય ત્યારે સેડ ટુ, અહીંયા સેડ ટુ આપેલું છે, પછી એની જગ્યાએ સેડ આપે, સેસ આપે, કોઈ પણ વસ્તુ આપેલું, તો આપણે લખશું શું? આસ્ક્ડ લખશું. બરાબર છે. પછી તમારે કોઈ બધું વિચારવાની જરૂર નથી કે અહીંયા શું આપેલું છે. અહીંયા ક્વેશ્ચન માર્ક છે, બરાબર છે, રિપોર્ટિંગ સ્પીચમાં ક્વેશ્ચન માર્ક છે. તો હવે આપણે જે છે એ રિપોર્ટિંગ વર્બને બદલતી વખતે આસ્ક્ડ જ મૂકશું, એમાં કોઈ ફેરફાર કરશું નહીં. ચલો હવે આગળ જોયું. ટીચર સેડ ટુ મી, રાઈટ, શટ ધ ડોર. હવે તમે જોવો છો રિપોર્ટિંગ સ્પીચ, એની અંદર જે છે એ આજ્ઞાર્થ વાક્યનો પ્રયોગ થયેલો છે. હવે તમારે યાદ રાખવાનું રહેશે કે જ્યારે આજ્ઞાર્થ વાક્યનો પ્રયોગ થયેલો હોય તો એ કયા પ્રકારની આજ્ઞાર્થ વાક્ય છે, એ આજ્ઞાર્થ વાક્યના પ્રમાણમાં તમારે રિપોર્ટિંગ વર્બ બદલાવાનું રહેશે. હવે તમે જો શટ ધી ડોર મતલબ તમે ઓર્ડર આપો છો, ટીચર જે છે એ મને ઓર્ડર આપે છે, એટલા માટે મારે શું લખવું પડશે? ટીચર ઓર્ડર્ડ મી. બીજું કોઈ નથી કે ટીચર મને વિનંતી નથી કરતા ભાઈ પ્લીઝ ડોર બંધ કરી દો, નહીં, ટીચર મને ઓર્ડર આપે ભાઈ ડોર બંધ કરી દો, એટલે હું અહીંયા ઓર્ડર્ડ જ લખીશ. હવે આપણે બીજા કેટલાક એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ કે જ્યારે વાક્ય જે છે એ આજ્ઞાત ફોર્મમાં હોય, બરાબર છે, ત્યારે આપણે એને કઈ રીતે બદલવું. કેમ કે એના માટે ઘણા બધા ઓપ્શન હોય છે, એડવાઇસ હોય છે, રિક્વેસ્ટ છે, બરાબર છે, સજેશન હોય છે, ઓર્ડર હોય છે. તો શું મૂકવું, કયો શબ્દ ક્યારે મૂકવો, એ આધાર રાખશે રિપોર્ટિંગ સ્પીચના ભાવ ઉપર. રિપોર્ટિંગ સ્પીચનો જે પ્રકારનો ભાવ હશે એ જ પ્રકારે તમારે જે છે એ શબ્દ આવશે. હવે અહીંયા જે છે યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ એક્ઝામ, અહીંયા તમે શું કરો છો? વિનંતી કરો છો? નહીં. અહીંયા સામાન્ય વાક્ય છે? નહીં. અહીંયા તમે જે છે એ એડવાઇસ કરો છો કે તમારે જો એક્ઝામ પાસ કરવી હોય ને તો તમારે મહેનત વધારે જ કરવી પડશે, બરાબર છે, એટલા માટે અહીંયા શું આવશે? એડવાઇઝડ. નેક્સ્ટ વાક્ય જોઈએ કે સેડ ટુ જે છે એને બદલીને આપણે બીજો એક શબ્દ મૂકવાનો છે. તો હવે કયો શબ્દ મૂકો? એડવાઇસ મૂકો, રિક્વેસ્ટેડ મૂકો, સજેસ્ટેડ મૂકો, ઓર્ડર્ડ મૂકો? તો એનો આધાર જે છે એ રિપોર્ટિંગ સ્પીચ એટલે કે પ્લીઝ ગ્રાન્ટ હિમ લીવ ફોર સમ ટાઈમ, એ જે વાક્ય છે એની ઉપર રહેલો છે.
હવે એનો ભાવ જે હોય એના પ્રમાણે તમારે જે છે એ વર્બ બદલાશે. પ્લીઝ ગ્રાન્ટ. હવે પ્લીઝ આવ્યું એટલે તમને ડાયરેક્ટ ખ્યાલ આવી ગયો છે કે સર આ રિક્વેસ્ટ ફોર્મ જ છે, કેમ કે પ્લીઝ જે છે એ આપણે ક્યારે વાપરીએ છીએ? વિનંતી કરતી વખતે. અહીંયા પણ વિનંતી થાય છે. શેની વિનંતી થાય છે? તો કે પ્લીઝ ગ્રાન્ટ હિમ લીવ ફોર સમ ટાઈમ. બરાબર છે. હવે જે છે એને રજા માટેની મંજૂરીની પરવાનગી અહીંયા તમને માંગે છે, એટલે કે એની વિનંતી કરે છે. તો શું આવશે? રિક્વેસ્ટેડ. હવે આગળ જોઈએ. હવે શું આવે છે? ઓબે યોર પેરેન્ટ્સ. બરાબર છે. તમારી જે પેરેન્ટ્સ હોય એમનું તમારે માનવું જોઈએ. ઓબ્વિયસલી છે, એડવાઇસ છે. બરાબર છે, કેમ કે અહીંયા તમને એક પ્રકારની સલાહ આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. ટીચર સેડ ટુ બોયઝ વર્ક હાર્ડ. જે ટીચર આપણને કહેતા હોય છે કે ભાઈ જો તમારે સારા માર્ક લેવા હોય ને તો તમારે વધારે મહેનત કરવી જ જોઈએ. તો ટીચર આપણને શું કરે છે? એડવાઇસ આપે છે. આગળ જોઈએ. લેન્ડ મી યોર પેન પ્લીઝ. ઓબ્વિયસલી પ્લીઝ આવશે એટલે તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે કે રિક્વેસ્ટેડ ફોર્મમાં છે. અહીંયા શું કહે છે? મહેરબાની કરીને તમારી મને પેન ઉધાર આપો. તો અહીંયા ભાવ કયો છે? વિનંતીનો, એટલે આવશે રિક્વેસ્ટેડ. આજ્ઞાર્થ વાક્ય હોવું જોઈએ અને ઈ આજ્ઞાર્થ વાક્ય કયા ભાવમાં છે એના આધારે તમારે શબ્દ મૂકવાના રહેશે કે રિક્વેસ્ટેડ મૂકવું, સજેસ્ટેડ મૂકવું, ઓર્ડર્ડ મૂકવું. બરાબર છે, એ વસ્તુ ધ્યાન રાખજો. ઇટ વુડ બી ગુડ આઈડિયા ટુ સી ધ ડેન્ટિસ્ટ સેડ બાય માય મધર. હવે અહીં તમે જોશો, પહેલા તો મતલબ સમજીએ શું કહેવા માંગે છે. ઇટ વુડ બી ગુડ આઈડિયા ટુ સી ડેન્ટિસ્ટ, એટલે કે માય મધર જે છે મને કહે છે કે ડેન્ટિસ્ટને બતાવવું એ સારો વિચાર રહેશે. તો એમ મારા માતા મને આજ્ઞા નથી આપતા, ડાયરેક્ટ કહેતા નથી જા ભાઈ ડેન્ટિસ્ટ પાસે જા અને બતાવી આવો. મને કહે છે કે જો તું કરીશ તો સારું રહેશે, મતલબ કે મને સજેશન આપે છે. આર યુ ગેટિંગ? નેક્સ્ટ, ડોન્ટ ટર્ન ઓફ લાઇટ્સ. ડાયરેક્ટ તમને કહેવામાં આવે છે ભાઈ લાઇટ બંધ કરો નહીં. વિનંતી કરું છું કે ભાઈ પ્લીઝ લાઇટ બંધ નહીં કરો નહીં. અહીંયા હું તમને ડાયરેક્ટ કહું છું ડોન્ટ ટર્ન ઓફ ધ લાઇટ, મતલબ કે તમને ઓર્ડર ફોર્મ કરું છું, ઓર્ડર આપું છું, એટલા માટે ઓર્ડર આવશે. હવે આપણે જોશું રૂલ ફોર ચેન્જિંગ ધ એક્સેલરી વર્બ. એક્સેલરી વર્બ જે છે એને પરિવર્તિત કરવા માટેના નિયમો. પરિવર્તિત શેમાં? તો કે ડાયરેક્ટ હતી ઇનડાયરેક્ટમાં. તો એક્સિલરી વર્બ એટલે શું? અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. કેવા કેવા એક્સિલરી વર્બ હોય છે? વિલ, શેલ, મે, કેન, ઇઝ, એમ, આર, હેઝ, હેવ, સાથે સાથે શુડ, કુડ, વુડ, માઇટ, મસ્ટ, હેડ બેટર જેવા અલગ અલગ શબ્દો. આ શબ્દોને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કયા શબ્દોનો ઉપયોગ કરો એ હવે જોઈએ. વિલ છે તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફરતા વુડ થશે. સેલ શુડ અથવા તો વુડ થશે. મોસ્ટ ઓફ જે છે એ શુડ થતું હોય છે. મે નું માઇટ કરશું, કેન નું કુડ કરશું. હવે ઇઝ, એમ, આર, બરાબર છે. ઈ જે છે વોઝ કે વેર આવશે. વોઝ આવશે કે વેર આવશે એ કર્તા ઉપર આધાર રાખશે. કર્તા એક વચનમાં હશે તો વોઝ આવશે, કર્તા બહુવચનમાં હશે તો વેર આવશે. હેવ કે હેઝ હોય તો એનો હેડ જ કરશો, એમાં કઈ ફેરફાર થશે નહીં. હવે નીચે તમે જોઈ શકો છો શુડ હોય, કુડ હોય, માઇટ હોય, એટલે કે ડાયરેક્ટ સ્પીચની અંદર આ બધું આપેલું હોય. બરાબર છે, ધ્યાનથી સમજો. ડાયરેક્ટ સ્પીચમાં તમને શુડ કીધેલું હોય, ડાયરેક્ટ સ્પીચની અંદર કુડ શબ્દ હોય, ડાયરેક્ટ સ્પીચની અંદર વુડ શબ્દ હોય, એમ દરેક શબ્દ આપેલા હોય. ત્યારે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં પરિવર્તિત કરતી વખતે તમારે કોઈ પણ ફેરફારો કરવાના નથી. ફેરફારો કરવાના નથી મતલબ કે શુડ છે તો શુડ જ રહેવા દો, કુડ છે તો કુડ જ રહેવા દો, માઇટ છે તો માઇટ જ રહેવા દો, હેડ છે તો હેડ જ રહેવા દો. એમાં તમારે કોઈ પરિવર્તન કરવાનું નથી, જેમ છે એમ રહેવા દો. હવે આપણે એક્ઝામ્પલ સમજીએ. હી સેડ ટુ મી યુ મે પ્લે. આખા વાક્યની અંદર એક્ઝિલરી વર્બ શું છે? મે છે. તો મેનું શું થશે? માઇટ થશે. બરાબર છે, જ્યારે તમે એને ઇનડાયરેક્ટમાં ફેરવો. હવે બીજું વાક્ય હી સેડ ટુ મી કેન હી પ્લે. તો કેન જે છે એનું શું થશે? કુડ થશે. તમારે અત્યારે એ જ વસ્તુ આપણે અહીંયા ધ્યાન આપીએ છીએ કે એક્ઝિલરી વર્બ જે છે એનું શું થશે. બાકી આખું વાક્ય કઈ રીતે ફેરવવું એ આપણે આગળ જોઈએ છીએ. ઇઝ છે, બરાબર છે, તો એનું વોઝ થશે. પછીનું વાક્ય છે કે હી સેડ ટુ મી આઈ એમ ફેટ. તો એમ જે છે એક્ઝિલરી વર્બ છે, એમ જે છે એનું શું થશે? વોઝ. નેક્સ્ટ વાક્ય હી સેડ ટુ મી સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ. તો આર જે છે એનું શું કરશું આપણે? વે. હવે આપણે સમજીએ રૂલ ફોર ચેન્જિંગ અધર વર્ડ્સ. બીજા શબ્દ જે છે જે ડાયરેક્ટ
માં હોય અને જ્યારે તમે એને ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે એ કયા વર્ડ્સમાં ફેરવાશે. હિયર છે તો એનું ધેર કરશું, ધીસનું થેડ કરશું, ધીસનું ધોસ કરશું, નાવનું ધેન, ધસનું સો થશે, હેન્સનું ધેન્સ થશે, અગોનું બિફોર થશે, ટુડેનું થેડ ડે થશે, ટુમોરો જે છે એનું નેક્સ્ટ ડે થશે, યસ્ટરડેનું પ્રીવિયસ ડે, લાસ્ટ નાઇટનું પ્રીવિયસ નાઇટ, લાસ્ટ વીકનું પ્રીવિયસ વીક, ટુ નાઇટનું ધેટ નાઇટ, નેક્સ્ટ ડેનું થશે ફોલોવિંગ ડે. હવે તેના એક્ઝામ્પલ જોઈએ. પહેલું વાક્ય ડાયરેક્ટમાં આપેલું છે સી સેડ માય મધર કેમ યસ્ટરડે. હવે જો અહીંયા યસ્ટરડે શબ્દ છે, બરાબર છે. તો હવે ઇનડાયરેક્ટમાં ફેરવશું તો આપણે કયા શબ્દમાં ફેરવીએ છીએ? ધ ડે બિફોર. હવે બીજું વાક્ય જોઈએ. હી સેડ આઈ શેલ બી વિઝિટિંગ માય કોલેજ ટુમોરો. તો ટુમોરોનો શબ્દ જે છે એને આપણે કેમાં ફેરવશું? ફોલોવિંગ ડેમાં. હિયર છે તેનું ધેર થશે, બરાબર છે. પછીનું વાક્ય ધે સે ઇટ્સ 10 o'clock નાવ. હવે અહીંયા શબ્દ શું આવ્યો? નાવ. તેનું ધેન થશે. બાકીની વસ્તુ કઈ રીતે કરવી, બરાબર છે, એ આપણે પછી સમજશું. પેલા અહીંયા આપણે શું સમજીએ છીએ કે અલગ અલગ વસ્તુને કઈ રીતે બદલાય છે, એક એક પછી એક એક સમજ્યા પછી આપણે એક સાથે આખું વાક્યને ઇનડાયરેક્ટમાં કઈ રીતે ફેરવ્યું એ આપણે સમજીશું. અને છેલ્લું વાક્ય છે ટુડે, તેનું થશે ધેટ ડે. આપણે જોઈએ રૂલ ફોર ચેન્જિંગ સબ્જેક્ટ પ્રોનાઉન, એટલે કર્તા જે છે એને આપણે કઈ રીતે બદલવા. કર્તાને આપણે જાણીએ છીએ 3 ભાગમાં વહેંચી શકાય. પ્રથમ પર્સન એટલે કે હું પોતે, સેકન્ડ પર્સન એટલે સામેવાળા, અને થર્ડ પર્સન એટલે આપણે ત્રીજાની વાત કરીએ છીએ તે, બરાબર છે. હવે આઈ હોય તો આઈ જે છે એને આપણે હી અથવા તો સી માં બદલવાનું હોય છે. હી કરવું કે સી કરવું એ આપણે કોના આધારે નક્કી કરશું? સ્પીકરના આધારે. સ્પીકર જે છે એ મેલ હશે તો આપણે હી કરશું અને ફિમેલ હશે તો સી કરશું. ત્યારબાદ યુ આવે છે, તો યુ નું પણ હી અથવા તો સી જ થશે, પણ અહીંયા ધ્યાન રાખવું, ઈ કોના આધારે નક્કી કરશું? એઝ પર લિસનરના આધારે, બરાબર છે. જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવતા હોય ત્યારે આપણે કેના આધારે નક્કી કરશું? એઝ પર લિસનરના આધારે. હવે લિસનર જે છે એ મેલ હશે તો હી કરશું અને લિસનર જે છે એ ફિમેલ હશે તો સી કરશું. એક બીજો પણ નિયમ આપણે અહીં યાદ રાખીએ કે જ્યારે લિસનર જે છે એ શબ્દની જગ્યાએ મી આપેલું હોય, બરાબર છે, તો મી જે છે એનું શું કરશું? આપણે આઈ કરશું. નેક્સ્ટ હી સી ઈટ અથવા તો કોઈ નામ આપેલું હોય તો એમાં કોઈ આપણે ચેન્જીસ કરતા નથી, જેમ છે એમ જ મૂકશું. હી છે તો હી મૂકશું, સી છે તો સી, અને ઈટ છે તો ઈટ, કે પછી કોઈ નામ હોય. હવે વી હોય, બરાબર છે, તો યાદ રાખવાનું કે વી જે છે એનું ધે કરશું. યુ ના જે નિયમ હમણાં જ આપણે સમજ્યા એ જ બધા લાગુ પડશે બહુવચનમાં પણ, અને ધે જે છે એનું શું થશે? ધે થશે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. પ્રથમ વાક્ય સી સેઝ આઈ એમ રાઇટિંગ અ લેટર ટુ માય બ્રધર. અહીંયા આપણે સમજીએ છીએ કે કર્તા જે છે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કઈ રીતે ફેરવવું. કર્તા કોણ છે? અહીંયા આઈ. આઈ જે છે એનું એક જ વસ્તુ આપણે અહીંયા યાદ રાખ્યો તો નિયમ કે આઈ નું જે છે સી અથવા તો હી થશે. હવે સી કરવું કે હી કરવું આપણે કઈ રીતે ખ્યાલ આવશે? તો કે તમારા જે છે એ સ્પીકર હોય એના આધારે. સ્પીકર મેલમાં છે, બરાબર છે, તો હી આવશે. સ્પીકર ફિમેલમાં છે તો સી આવશે. અહીં સ્પીકર સી તમે જે છે એ ફિમેલ છે, ફિમેલ ફોર્મ છે, બરાબર છે, તો શું આવશે? સી. નેક્સ્ટ વાક્ય જોઈએ. ધે સેડ વી વિલ બી પાર્ટિંગ ટુનાઇટ, બરાબર છે, તો અહીંયા વી, તો વી નું આપણે યાદ રાખ્યું હતું, વી નું શું થશે? ધે થશે. ત્યાર પછી આઈ ટોલ્ડ કરણ યુ શુડ સ્ટે. હવે અહીંયા ઓપ્શન છે કે યુ નું તમારે હે કરવું કે સી કરવું. હવે તમારે જે છે હે કરવું કે સી કરવું નિર્ણય તમે કોના આધારે લેશો? લિસનરના આધારે. અહીંયા સાંભળનાર કોણ છે? કરણ છે. કરણ જે છે એ મેલ છે એટલા માટે આપણે હી કરશું. નેક્સ્ટ વાક્ય હી સેડ ટુ મી હાઉ આર યુ ડુઈંગ ટુડે. હવે યુ જે છે એનું આપણે પરિવર્તિત કરવાનું છે. કોના આધારે કરશું? લિસનરના આધારે. લિસનર કોણ છે? મી છે, બરાબર છે. હમણાં આપણે નિયમ જોયો તો જ્યારે લિસનર મી હોય, બરાબર છે, ત્યારે યુ જે છે એનું શું થશે? આઈ થશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. આઈ ટોલ્ડ કરણ યુ શુડ સ્ટે. હવે યુ જે છે એને પરિવર્તિત કરવાનું છે. કોના આધારે? લિસનરના આધારે. થશે કેમાં? હી અથવા તો સી ની અંદર. હવે કરણ જે છે મેલ છે તો ઓબ્વિયસલી છે એનું હી જ થશે. બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ.
સી સેડ આઈ એમ વર્કિંગ ઇન અ ઓફિસ. હવે તમે જોઈ શકો છો કે કર્તા જે છે આઈ છે, એને આપણે હી અથવા સીમાં બદલાવાના છે. હવે હી કરવો કે સી કરવો આપણે નિર્ણય કેના આધારે લેશું? તો કે સ્પીકરના આધારે. અહીંયા સ્પીકર જે છે એ ફિમેલ છે એટલા માટે આપણે સી કરશું. નેક્સ્ટ, they said we have completed the work. બરાબર છે. તો અહીં વી જે છે કર્તા સ્વરૂપે છે, એને આપણે બદલાવાના છે. તો આપણે નિયમ જ યાદ રાખ્યો હતો કે વી નું ધેય થાય છે, એમાં કોઈ વિચારવાની જરૂર નથી. નેક્સ્ટ વાક્ય જોઈએ. she said I will go to ભાવનગર. હવે આઈ જે છે એને આપણે હી અથવા સી માં બદલાવાનું છે. હવે હી કરું કે સી કરું આપણે કેના આધારે નિર્ણય લેશું? તો કે સ્પીકરના આધારે. સ્પીકર કેમાં છે? તો કે ફિમેલમાં છે, તો સી આવશે. બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. She said to me, you are a brilliant student. હવે અહીંયા યુ છે, હમણાં જ આપણે નિયમ જોયો હતો. જ્યારે રિપોર્ટિંગ સ્પીચમાં યુ હોય, લિસનરની જગ્યાએ મી હોય, તો તમારે યુ ને જે છે એ આઈમાં પરિવર્તિત કરવાનો. બરાબર છે. નેક્સ્ટ, she said to him, you are brilliant student. હવે જો અહીંયા યુ જે છે, બરાબર છે, એને તમારે હી અથવા તો સી માં પરિવર્તિત કરવાનો છે. તો હી થશે કે સી થશે, તમે કેના આધારે નિર્ણય લેશો? તો કે તમારો લિસનર હોય એના આધારે. લિસનર હિમ છે, મતલબ કે ઈ મેલ હશે. બરાબર છે. એટલે યુ કેમાં પરિવર્તિત થશે? હીની અંદર. નેક્સ્ટ વાક્ય જોઈએ. He said to them, you are a brilliant student. તો અહીંયા યુ જે છે કેના આધારે બદલાશે? લિસનરના આધારે. લિસનર જે છે એ બહુવચનમાં છે, બરાબર છે, અને ત્રીજો પુરુષ છે, એટલા માટે અહીંયા પણ ધેમનું શું થશે? ધે. નેક્સ્ટ, he said to her, you are cute. હવે યુ ને આપણે હી અથવા તો સી માં પરિવર્તિત કરવાનું છે. હી સાથે અથવા સી થશે, એ કેના આધારે નિર્ણય લેશું આપણે? તો કે લિસનરના આધારે. લિસનર શું છે? હર છે, મતલબ કે ફિમેલ છે. તો અહીંયા આપણે શું લખશું? સી. નેક્સ્ટ, he said to me, you are gorgeous person. હવે હમણાં જ આપણે નિયમ શીખી ગયા હતા કે જ્યારે રિપોર્ટિંગ સ્પીચમાં યુ હોય, લિસનર તરીકે મી હોય, તો યુ નું આપણે શું કરશું? આઈ. હવે આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. he said she will buy a pen. તો અહીં સી જે છે એને કોઈ પરિવર્તન કરવાની જરૂર નથી, સી નું સી જ રહેશે. નેક્સ્ટ વાક્ય, she said they are singing a song. ધેનું શું થશે? ધે. નેક્સ્ટ, they said it is raining. તો ઇટ નું ઇટ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્રીજો પુરુષ એક વચનમાં કોઈ ફેરફાર થતો નથી. થર્ડ પર્સન સિંગ્યુલર ફોર્મ હોય તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. યુ સેડ she loves him. તો સી જે છે એ ત્રીજો પુરુષ એક વચન છે, થર્ડ પર્સન સિંગ્યુલર ફોર્મ છે, તો કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. અને સેમ વે નીચેનું વાક્ય પણ, મયુર સેડ he worked in factory. તો he જે છે ત્રીજો પુરુષ એક વચન, કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. હવે અત્યારે આપણે જે નિયમ શીખી રહ્યા છે એનો અપવાદ આપણે જોઈ લે. આ અપવાદ તમારે યાદ રાખવાનો રહેશે. જ્યારે સ્પીકર તરીકે આઈ હોય અને રિપોર્ટિંગ વર્બમાં પણ આઈ હોય, ત્યારે આઈમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. બરાબર છે. હવે અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે. આઈ સેડ આઈ હેડ એપ્લાઇડ ફોર ધ જોબ. હવે જો સ્પીકર કોણ છે? ડાયરેક્ટ સ્પીચમાં સ્પીકર કોણ છે? આઈ છે. બરાબર છે. રિપોર્ટિંગ સ્પીચમાં પણ શરૂઆત કેની થઈ છે? આઈથી થાય છે. હવે જ્યારે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટમાં ફેરવતા હોય ત્યારે તમારે જે છે ઈ આઈ નું આઈ જ રહેવા દેવાનો છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. સેમ નિયમ જે છે એ વી માં પણ લાગુ પડે છે. એટલે કે સ્પીકર તરીકે વી હોય, બરાબર છે, અને રિપોર્ટિંગ સ્પીચમાં પણ વી હોય, બંને જગ્યાએ વી હોય, ત્યારે એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. અહીં એક્ઝામ્પલ પણ આપેલું છે. વી સેડ વી સિંગિંગ અ સોંગ. હવે સ્પીકર કોણ છે? ડાયરેક્ટ સ્પીચની અંદર વી છે, બરાબર છે. રિપોર્ટિંગ સ્પીચમાં કરતા કોણ છે? વી છે. બંને જગ્યાએ સરખા છે, તો ત્યારે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરતી વખતે વી નું વી થશે, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નહીં. હવે આપણે જોઈએ રૂલ ફોર ચેન્જિંગ અધર પ્રોનાઉન. માય હોય તેનું હિઝ અથવા તો હર કરશું. હવે હિઝ કરવું કે હર કરવું કોના આધારે નિર્ણય થશે? તો કે એઝ પર સ્પીકર, એટલે બોલનાર હોય એના પ્રમાણે પરિવર્તિત કરશું. જો મેલ હોય, બરાબર છે, તો માયનું હિઝ થશે. જો ફિમેલ હોય તો માયનું શું થશે? હર થશે. એમ બધામાં લાગુ પડશે.
હવે મી જે છે એનું શું થશે? હિમ અથવા તો હર. અસ છે તો એનું ધેમ જ થશે. માઇન નું હિસ અથવા તો હર્ષ થશે. હિસ નું હિસ, એમાં કોઈ પરિવર્તન કરવાની જરૂર નહીં રહે, હર નું હર જ રહેશે. અવર્સ છે તો એનું ધેર થશે, અવર્સ છે તો એનું ધેર થશે, અને માય સેલ્ફ છે તો હર સેલ્ફ અથવા તો હિસ સેલ્ફ થશે એઝ પર સ્પીકર. હવે એક્ઝામ્પલ જોઈએ. જય સેડ ધે આર માય ફ્રેન્ડ. હવે માય જે છે એને આપણે બે રીતે બદલી શકીએ. હિસ કરી શકીએ અથવા તો હર કરી શકીએ. હિસ કરવું કે હર કરવું કોના આધારે આપણે નિર્ણય લેશું? તો કે સ્પીકરના આધારે. સ્પીકર મેલ હશે તો આપણે હિસ કરશું, સ્પીકર ફિમેલ હશે તો હર કરશું. શું છે? સ્પીકર મેલ છે તો શું આવશે? હિસ. ત્યારબાદ નેક્સ્ટ વાક્ય જોઈએ. મીના સેડ ધે આર માય ફ્રેન્ડ. હવે જે છે માયનું આપણે પરિવર્તિત કરવાનું, હિઝ અથવા હર. અહીં સ્પીકર જે છે એ ફિમેલ છે એટલે હર આવશે. નેક્સ્ટ, ટીના સેડ હી લવડ મી. મી જે છે એ આપણે બે રીતે પરિવર્તિત કરી શકીએ, હિમ અથવા તો હર. હવે મેલ હશે તો હિમ કરશું અને ફિમેલ હશે તો હર કરશું. અહીં જે છે સ્પીકર કેમાં છે? તો કે ફિમેલમાં છે તો શું કરશું? હર. નેક્સ્ટ, બીના સેડ ઇટ ઇઝ માઇન. હવે માઇનનું જે છે એ હિઝ અથવા તો હર્ષ થશે. હવે હિઝ કરું કે હર્ષ કરું કેના આધારે નિર્ણય લેશો? તો કે સ્પીકરના આધારે. સ્પીકર ફિમેલ છે એટલે હર્ષ થશે. નેક્સ્ટ, સી સેડ આઈ સોલ્ડ માય કાર માય સેલ્ફ. હવે જે છે માય તો કે સ્પીકરના આધારે, સ્પીકર ફિમેલ છે એટલે હર થશે. માય સેલ્ફ બરાબર છે એનું હર સેલ્ફ અથવા હિઝ સેલ્ફ થશે, પણ કેના આધારે? સ્પીકરના આધારે. સ્પીકર ફિમેલ છે એટલે હર સેલ્ફ થશે. હવે આપણે સમજીશું રૂલ ફોર ચેન્જિંગ ટેન્સ ઇન રિપોર્ટિંગ સ્પીચ. રિપોર્ટિંગ સ્પીચમાં જે કાર્ડ આપેલો હોય બરાબર છે એને બદલાવાના નિયમો હોય આપણે સમજીએ. તો કે ડાયરેક્ટ સ્પીચમાં જે કાર્ડ આપેલા હોય એને ઇનડાયરેક્ટ માં ફેરવતી વખતે એ કાર્ડ બદલાય છે. તો કયા કાર્ડ કેમાં બદલાય છે એનો આપણે અભ્યાસ કરશું. જ્યારે ડાયરેક્ટ સ્પીચ સાદા વર્તમાન કાળમાં હોય ત્યારે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે તે સાદા ભૂતકાળમાં ફેરવાય છે. ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં ફેરવાય છે. પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે અને ચાલુ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. તો હવે એના આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. સી સેડ આઈ વર્ક ઇન TCS. તો આઈ વર્ક ઇન TCS જે છે આપણને ખ્યાલ આવે છે સાદો વર્તમાન કાળ છે, બરાબર છે. તો સૌ પ્રથમ જે છે એ સાદો વર્તમાન કાળ હોય તો એને તમારે સાદા ભૂતકાળમાં ફેરવવાનો રહેશે. ત્યાર પછી એનું ઇનડાયરેક્ટ કરવું. આઈ વર્ક ઇન TCS એને પહેલા આપણે શું કરશું? સાદા ભૂતકાળમાં ફેરવી દેશું. સાદા ભૂતકાળમાં ફેરવવા માટે શું કરશું? એનું આઈ વર્ક ઇન TCS સાદા ભૂતકાળમાં ફરી ગયું. હવે આઈ વર્ક ઇન TCS છે પછી એનું તમારે જે છે ઇનડાયરેક્ટ કરવાનું રહેશે, બરાબર છે. તો કે આઈ જે છે એની જગ્યાએ સી આવી જશે, બાકી કોઈ ચેન્જીસ થશે નહીં. નેક્સ્ટ બીજું વાક્ય છે. અજય સેડ કનક લવ ટુ ડ્રિંક વાઇન. ઈએસ લાગેલો છે, સાદો વર્તમાન કાળ છે, તો એને સાદો ભૂતકાળમાં ફેરવવો હોય તો શું થશે? કનક લવ ટુ ડ્રિંક વાઇન. આ સાદો ભૂતકાળ છે, બરાબર છે. તો હવે કનક જે છે કરતા છે તો એ બદલાવવો પડશે. હમણાં આપણે શીખી જ ગયા હતા, બરાબર છે. તો એ ત્રીજો પુરુષ એકવચન છે તો એમાં કઈ ફેરફાર કરવાનો નથી. બાકીમાં તો કોઈ ફેરફાર છે જ નહીં. આપણે ઓલરેડી કાળ બદલાઈ નાખ્યો છે તો એનું એ જ રહેશે. નેક્સ્ટ વાક્ય છે. રાજુ સેડ માય મધર ગેવ વોચ ટુ મી. માય જે ગેવ આપેલો છે એ સાદા ભૂતકાળ વર્બ ટુ આપેલું છે, બરાબર છે. એટલે કે સાદો ભૂતકાળ બનશે. તો હવે સાદા ભૂતકાળને આપણે કેમાં પરિવર્તિત કરશું? પૂર્ણ ભૂતકાળમાં. તો પ્રથમ જે સાદો ભૂતકાળનું વાક્ય આપેલું છે એને જ પૂર્ણ ભૂતકાળના વાક્યમાં ફેરવી નાખવું. તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય કઈ રીતે થશે? માય મધર હેડ ગીવન વોચ ટુ મી. આ સાદા પૂર્ણ ભૂતકાળમાં વાક્ય બન્યું. તો હવે પૂર્ણ ભૂતકાળનું જે વાક્ય બની ગયું છે એને તમારે જે છે એ ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો માય જે છે એનું કર્તા પ્રમાણે હિઝ થશે, બરાબર છે. ત્યારબાદ મી જે છે ઈ તે તમારે જે સ્પીકર જે છે એના પ્રમાણે બદલાવો છો તો શું થશે? હિમ. નેક્સ્ટ, મયુર સેડ પ્રીતિ વોઝ લિવિંગ સુરત. ચાલુ ભૂતકાળ છે તો આપણે એને કેમાં ફેરવીએ છીએ? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. તો એ કઈ રીતે ફરશે? તો કે પ્રીતિ હેડ બીન લિવિંગ સુરત, બરાબર છે. આ શું થઈ ગયું? ચાલુ પૂર્ણ ભૂતકાળ.
પ્રીતિ છે ત્રીજો પુરુષ એકવચન છે તો મેં કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી, તો બીજા કોઈ ફેરફાર થશે નહીં. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના આપણે બધા જ રૂલ મોસ્ટ ઓફ શીખી ગયા. તો એના કેટલાક એક્ઝામ્પલ જે છે એ જોઈએ, જેની અંદર આપણે આખું વાક્ય હોય, બરાબર, આખું વાક્ય તમને પરીક્ષામાં પૂછેલું હોય, ડાયરેક્ટમાં આખું વાક્ય ઇનડાયરેક્ટ કઈ રીતે કરશું. તો અહીં ડાયરેક્ટનું વાક્ય આપેલું છે, સંપૂર્ણ વાક્ય આપેલું છે, સી સેઝ આઈ એમ રાઇટિંગ અ લેટર ટુ માય બ્રધર. હવે આપણે આખું વાક્ય જે છે, જેટલા પણ અત્યાર સુધીમાં નિયમો શીખી ગયા, બધા નિયમોનો ઉપયોગ કરીને આખું વાક્ય છે ને ઇનડાયરેક્ટમાં ફેરવવું છે. તો સૌ પ્રથમ આપણે 1 by 1 જોઈએ. સી આપેલું છે, તો ઇનડાયરેક્ટમાં સ્પીકર જે હોય ને, સ્પીકર જ્યારે તમે એને ઇનડાયરેક્ટમાં ફેરવો ને એમાં કોઈ દી ફેરફાર થાય નહીં. સ્પીકર જે હોય એ જ રહેશે, બરાબર છે. તો સી નું સી જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે તમને વર્બમાં મેં તમને બરાબર સમજાવ્યું હતું કે સેસ છે તેનું સેસ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એ નિયમો આપણે સમજી ગયા હતા, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ઇન્વર્ટેડ કોમા જે આપેલા હોય, બરાબર છે, અથવા તો વાક્યને જોડાણ કરવું હોય તો આપણે કેના દ્વારા કરીએ છીએ? ધેટ દ્વારા કરીએ છીએ. કેમ કે આ સાદું સ્ટેટમેન્ટ છે એટલા માટે. એના પણ આપણે નિયમો શીખ્યા હતા. હવે આવ્યો આઈ જે છે એ કર્તાના સ્વરૂપે છે, તો આઈ ને આપણે બદલવાનું છે, બરાબર છે. કેના આધારે બદલાશે? કેની અંદર? સી અથવા તો હીની અંદર જ બદલાશે. પણ કેના આધારે બદલશું? સ્પીકરના આધારે. સ્પીકર ફિમેલમાં છે, બરાબર છે, એટલે શું થશે? સી. એમનું આપણે યાદ રાખ્યું હતું, વોઝ થશે. રાઇટિંગ અ લેટર નો કોઈ ચેન્જીસ થશે નહીં. હવે માય મેં તમને શીખવાડ્યું હતું, માય જે છે એનું હિઝ અથવા તો હર થાય, પણ એ કોના આધારે થાય? સ્પીકરના આધારે. સ્પીકર ફિમેલ છે એટલે શું થશે? હર થશે. જોઈએ હવે આ રીતનું પરીક્ષામાં પૂછાણું હોય કે ડાયરેક્ટ વાક્ય આપેલું, ધે સેડ વી વિલ બી પાર્ટિંગ ટુ નાઇટ, અને એમને તમને કીધું હોય કે ભાઈ ઇનડાયરેક્ટમાં ફેરવો, તો તમે કઈ રીતે ફેરવશો? તો કે સૌપ્રથમ સ્પીકર. સ્પીકર કોણ છે? ધે છે. તો સ્પીકરમાં કોઈ આપણે ફેરફાર કરતા જ નથી. ધે છે તો ધે જ રાખશું, એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે રિપોર્ટિંગ વર્બ છે. રિપોર્ટિંગ વર્બ શું આપેલો છે? સેડ આપેલો છે. તો એ આપણને નિયમ ખબર છે, સેડ નું સેડ જ થાય, બરાબર છે. તો સેડ નું સેડ મૂકીશું. ઇન્વર્ટેડ કોમા જો વાક્ય સ્ટેટમેન્ટમાં હોય, બરાબર છે, તો એને ધેટ થી જ આપણે જોડીએ છીએ. એટલે ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ શું આવશે? ધેટ આવશે. વી નું ધે એ આપણે યાદ રાખ્યું હતું કે વી નું શું થશે? ધે થશે. વી નું શું થશે? વિલ. વિલ. આ વિલ જે છે એનું શું થશે? વુડ, બરાબર છે. બી પાર્ટિંગ. હવે એવું ટુ નાઇટ, એ પણ આપણે બદલતા શીખ્યા કે ટુ નાઇટ હોય તો એને શું કરશું? ધેટ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે. હવે તમને પૂછ્યું હોય કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં ફેરવો. આઈ ટોલ્ડ કરણ યુ શુડ સ્ટે. હવે આપણે આને ફેરવવાનું છે. તો સૌપ્રથમ મેં તમને કીધું સ્પીકર કોણ છે? તો આઈ છે. તો સ્પીકરમાં કોઈ ચેન્જીસ નહીં કરવાનું, જેમ છે એમ જ મૂકી દેવાનું. આઈ નું આઈ જ રહેશે. હવે મેં તમને કીધું હતું કે જો ટોલ્ડ હોય તો ટોલ્ડ નું ટોલ્ડ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્રીજી વસ્તુ, લિસનર જે હોય, લિસનરમાં પણ કોઈ આપણે ફેરફાર કરતા નથી. લિસનર હોય તો એનું એ જ રહેશું. ઇન્વર્ટેડ કોમા છે તો એનું આપણે ધેટ કરીએ છીએ. હવે યુ આવ્યું. હવે ધ્યાનથી સમજો. યુ નું આપણે હી અથવા તો સી કરવાનું, એવું આપણે નિયમ શીખી ગયા હતા. તો એ હવે કોના આધારે કરશું? સ્પીકરના આધારે અથવા કે લિસનરના આધારે? ઓબ્વિયસલી લિસનરના આધારે. લિસનર કોણ છે? કરણ છે. તો આપણે કેના આધારે કરશું? કરણ. કરણ મેલ છે એટલે આપણે શું કરશું? હી છે, હી કરશું, બરાબર છે. શુડ નું શુડ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. અને સ્ટે નું સ્ટે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સી સેડ ટુ મી હાઉ આર યુ ડુઈંગ ટુડે. આને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીશું. સ્પીકરમાં કોઈ આપણે ચેન્જ જ નથી કરતા. સી સ્પીકર છે તો એને એનું એ જ રહેવા દઈએ છીએ. સેડ ટુ નું મેં તમને કીધું હતું કે જ્યારે રિપોર્ટિંગ સ્પીચ ક્વેશ્ચનમાં હોય, બરાબર છે, ક્વેશ્ચન ફોર્મમાં હોય, અને ક્વેશ્ચન ફોર્મમાં છે તો સેડ ટુ નું શું થશે? આસ્ક્ડ થશે. લિસનર જે છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે બીજી વસ્તુ, જ્યારે વાક્ય જે છે જોડાણ કરતો હોય અને WH થી શરૂઆત થતી હોય ત્યારે મેં તમને કીધું જે WH થી શરૂ, જે શબ્દનો WH તરીકે ઉપયોગ થયો એ શબ્દ હાવ છે, તો અહીંયા હાવ મૂકી દેશું, બરાબર છે. હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, આર યુ ડુઈંગ ટુડે, બરાબર છે. તો સૌપ્રથમ આપણે એને સાદા વાક્યમાં ફેરવવું પડશે કે યુ આર ડુઈંગ ટુડે. એ સાદું વાક્ય થઈ ગયું. પ્રશ્નાર્થ વાક્ય હોય ને ત્યારે પહેલા તમારે સાદું વાક્ય બનાવી નાખવાનું. તો યુ આર ડુઈંગ ટુડે એવું વાક્ય છે. તો યુ આર ડુઈંગ ટુડે ને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો યુ જે છે એ કેના આધારે બદલાશે? બરાબર છે. તો કે લિસનરના આધારે. લિસનર કોણ છે? મી છે. મેં તમને કીધું હતું જ્યારે
યુ આપેલું હોય, બરાબર છે, યુ ને બદલવાનું હોય અને લિસ્નર મી હોય ત્યારે યુ નું શું થશે? આઈ થશે, બરાબર છે. હવે આર જે છે એનું વોઝ કે વેર કરવાનું, એ કેના આધારે કરશું? તો કે કર્તાના આધારે. કર્તા જે છે એક વચનમાં છે તો એનું વોઝ થશે. ડુઈંગ અને એનું એ જ રહેશે. ત્યારબાદ ટુડે, ટુડે નું શું થશે? તો કે ધેટ ડે. ચલો હવે એક્ઝામ્પલ જોઈએ. સૌપ્રથમ એક્ઝામ્પલ છે હી સેડ ટુ મી ડુ યુ પ્લે, બરાબર છે. આ વાક્ય જે છે એનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે. તો સૌપ્રથમ હી શું છે? સ્પીકર છે, એની અંદર કોઈ ફેરફાર થશે નહીં. હવે સેડ ટુ નું જે છે એ આપણે બદલાવાનું છે. હવે રિપોર્ટિંગ સ્પીચ ક્વેશ્ચનમાં છે એટલે આપણે સેડ ટુ નું શું કરશું? આસ્ક, બરાબર છે. લિસનર મી છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે મેં તમને કીધું હતું એમ, જ્યારે કન્જક્શન જે છે એ કરતા હોય અને રિપોર્ટિંગ સ્પીચ ક્વેશ્ચન ફોર્મમાં હોય તો આપણે કન્જક્શનમાં શું આવશે? ઇફ. હવે નેક્સ્ટ, ડુ યુ પ્લે. ડુ યુ પ્લે એ સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળને આપણે કેમાં ફેરવવાનું છે? સાદા ભૂતકાળમાં. તો કઈ રીતે ફરશે? યુ પ્લેડ, બરાબર છે. આ યુ પ્લેડ આપણે પેલા કાળ ફેરવો, યુ પ્લેડ. હવે જે છે યુ પ્લેડ જે છે એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવશું. યુ એટલે કે લિસનર પ્રમાણે કરશું. લિસનર કોણ છે? મી છે, તો યુ નું શું થશે? આઈ, બરાબર. બાકી કોઈ ચેન્જીસ નહીં. નેક્સ્ટ, હવે જે છે હી સેડ ટુ મી કેન હી પ્લે, બરાબર. ક્વેશ્ચન માર્ક છે તો હવે એનું કરીએ. હી નું હી રહેશે, મેં તમને કીધું એમ. સેડ નું આસ્ક થશે. શું કામ? તો કે ક્વેશ્ચન ફોર્મ છે. મી નું મી રહેશે. હવે તો કે કેન હી પ્લે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન ફોર્મ છે, તો પેલા આપણે સિમ્પલ વર્ડ્સ બતાવે. સિમ્પલ વર્ડ્સમાં કઈ રીતે થશે? બરાબર. સાદું વાક્ય કઈ રીતે થશે? તો કે હી કેન પ્લે. હી કેન પ્લે જે છે હવે એનું આપણે ઇનડાયરેક્ટ કરીએ. હી નું તો ઓબ્વિયસલી છે હી જ રહેશે અને કુડ પ્લેમાં બીજું કોઈ ચેન્જીસ નહીં થાય. નેક્સ્ટ, વી સેડ ટુ હિમ આર યુ ઇલ. આ વાક્ય જે છે એને ઇનડાયરેક્ટમાં ફેરવીએ. વી નો વી, સેડ ટુ નું આસ્ક થશે. શું કામ? તો કે ક્વેશ્ચન ફોર્મ છે. હિમ નું હિમ રહેશે. ક્વેશ્ચન ફોર્મ છે એટલે કન્જક્શન તરીકે, જોડાણ તરીકે ઇફ નો ઉપયોગ થશે. અને યુ આર ઇલ પેલા સાદું બનાવી નાખો. સાદું શું થશે? તો કે યુ આર ઇલ. હવે ઇનડાયરેક્ટ કરો. યુ આર ઇલ નું ઇનડાયરેક્ટ તમે કઈ રીતે કરશો? તો કે યુ જે છે એ તમે લિસનરના આધારે ફેરવશો. યુ નું મેં તમને કીધું હતું શું થશે? હી અથવા તો સી. અહીંયા કોણ છે? મેલ છે. હિમ જે છે એ મેલ છે એટલે હી થશે. હવે હી સાથે શું હોય? બરાબર છે. અને મેં તમને કીધું હતું આર જે છે એનું વોઝ કા વેર થાય. ઈ કેના આધારે નક્કી કરશું? કે કરતા હોય એની આધારે. કરતા કોણ છે? તો કે ત્રીજું પુરુષ એક વચન. તો એની આરે વોઝ આવે કે વેર આવે? વોઝ, બરાબર. અને ઇલ નું ઇલ. નેક્સ્ટ જોઈએ આપણે. મહેશ સેડ ટુ મી વાય આર યુ લેટ. મહેશ નું મહેશ, સેડ ટુ નું આસ્ક્ડ, પ્રશ્નાર્થ છે એટલા માટે. મી નું મી, કન્જક્શન તરીકે આવશે વાય, કેમ કે ડબલ્યુએચ થી શરૂ થાય છે. તો જે ડબલ્યુએચ થી શરૂ થતો હોય એ જ વસ્તુ અહીંયા મૂકવાની. હવે પ્રશ્ન છે તો પેલા એનું સાદું વાક્ય બનાવે. આર યુ લેટ છે તો એનું શું કરશું આપણે? યુ આર લેટ, બરાબર છે. તો યુ આર લેટ નું હવે ઇનડાયરેક્ટ કરવાનું છે. તો યુ આર લેટ નું ઇનડાયરેક્ટ કઈ રીતે થશે? મેં તમને કીધું એમ, જ્યારે લિસનર તરીકે મી હોય, બરાબર છે, રિપોર્ટિંગ સ્પીચમાં યુ હોય ત્યારે યુ નું શું થશે? આઈ. હવે આર જે છે એનું વોઝ કા વેર થાય, બરાબર છે. તો અહીંયા જે છે એ વોઝ થશે કેમ કે આઈ જે છે એ સિંગ્યુલર ફોર્મમાં છે. લેટ નું લેટ. નેક્સ્ટ વાક્ય જોઈએ. સી સેડ ટુ મી હાઉ આર યુ ડુઈંગ ટુડે. હવે એનું ઇનડાયરેક્ટ કરીએ. સી નું સી, સેડ નું આસ્ક થશે કેમ ક્વેશ્ચન ફોર્મ છે, બરાબર. મી નું મી રહેશે. હવે કન્જક્શન તરીકે, જોડાણ તરીકે હાવ નું હાવ થશે, બરાબર. ડબલ્યુએચ ક્વેશ્ચનમાં જે હોય એ જ વસ્તુ આપણે કન્જક્શનમાં મૂકીએ છીએ. પ્રશ્નાર્થ વાક્ય છે, પહેલા એનું સાદું વાક્ય બનાવીએ. યુ આર ડુઈંગ ટુડે એ સાદું વાક્ય થશે. યુ છે, આ બાજુ મી છે, તો લિસનર તરીકે મી છે, તો આપણે યુ ને શું કરશું? આઈ કરીએ છીએ. હવે આર જે છે એનું વોઝ કા વેર થાય. આઈ સાથે જે છે હંમેશા સિંગ્યુલર જ વર્બ આવે એટલે એ પણ શું થશે? આર નું શું થશે? વોઝ. ડુઈંગ ટુડે નું શું થશે? ધેટ ડે. હવે આગળ વાક્યના બીજા એક્ઝામ્પલ જોઈએ. ટીચર સેડ ટુ બોયઝ વર્ક હાર્ડ. ટીચર જે છે એમાં કોઈ ફેરફાર થશે નહીં કેમ કે આપણે સ્પીકરમાં કોઈ ફેરફાર કરતા નથી. સેડ ટુ જે છે એનું એડવાઇસ થશે. એનું કારણ શું છે? કેમ કે વર્ક હાર્ડ એટલે કે ખૂબ મહેનત કરો.
એવી સલાહ જે છે ટીચર છોકરાઓને આપે છે, એટલા માટે અહીં એડવાઇસ શબ્દનો ઉપયોગ થશે સેડ ટુ ની જગ્યાએ. બોયસનું બોયસ રહેશે. હવે આજ્ઞાર્થ વાક્ય છે એટલે જોડાણમાં આપણે ટુ નો ઉપયોગ કરશું, બરાબર. અને વર્ક હાર્ડમાં કોઈ બીજો કોઈ ચેન્જીસ આવશે નહીં. બીજું એક્ઝામ્પલ જોઈએ. યુ સેડ ટુ યોર ફાધર પ્લીઝ ગ્રાન્ટ હિમ લીવ ફોર સમ ટાઈમ. હવે પ્લીઝ આવશે એટલે ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે વિનંતી વાળું જ વાક્ય છે, બરાબર છે. આપણે જોઈએ કઈ રીતે થશે. તો યુ નું યુ થશે, આપણે સમજી ગયા હતા. સેડ ટુ જે છે એની જગ્યાએ પ્લીઝ છે એટલે રિક્વેસ્ટેડ આવશે. યોર ફાધર, તો અહીંયા યોર ફાધર હશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. અને આજ્ઞાર્થ વાક્ય છે તો જોડાણ ટુ થી થશે. અને પ્લીઝ શબ્દ છે એ નીકળી જશે. શું રહેશે તો ગ્રાન્ટ હિમ લીવ ફોર સમ ટાઈમ. નેક્સ્ટ જોઈએ. આઈ સેડ ટુ હિમ ઓબે યોર પેરેન્ટ્સ. હવે અહીં જે છે એ આજ્ઞાર્થ વાક્ય છે, આપણને ખ્યાલ આવી ગયો. ઓબે યોર પેરેન્ટ્સ એટલે કે પેરેન્ટ્સનું માનો. અહીંયા એડવાઇસ દેવામાં આવી છે, તો કઈ રીતે થશે? આઈ નો આઈ થશે, સેડ ટુ નો એડવાઇસ થશે, હિમ નું હિમ. આજ્ઞાર્થ વાક્ય છે એટલે જોડાણ તરીકે ટુ આવશે. ઓબે યોર પેરેન્ટ્સ, અહીંયા એક થોડુંક નવી વસ્તુ આપણે જાણવા મળશે. યોર જે છે એનું હિઝ અથવા તો હર થશે. એ કોના આધારે થશે? તો કે લિસનરના આધારે. લિસનર કોણ છે? તો કે ત્રીજો પુરુષ એક વચનમાં છે, બરાબર છે. તો અહીંયા શું થશે? હિઝ. બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. દિવ્યા સેડ ટુ મી લેન્ડ મી યોર પેન પ્લીઝ. આ વાક્યને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો સૌપ્રથમ શું આવ્યું છે? દિવ્યા. તો દિવ્યાનું દિવ્યા જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. સેડ ટુ છે એનું આપણે બદલીશું રિક્વેસ્ટેડમાં, કેમ કે રિપોર્ટિંગ સ્પીચમાં વિનંતીનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. મીનું મી રહેશે, ઇનોટેડ કોમા જે છે એનું આપણે ટુ કરશું. લેન્ડનું લેન્ડ રહેશે. મી જે છે એમનું હિમ અથવા તો હર થશે. એ કેના આધારે થશે? તો કે સ્પીકરના આધારે. સ્પીકર જે છે એ ફિમેલ છે એટલે હર થશે. યોર પેન, અને પહેલા પણ આપણે જોયું હતું, યુ જે છે એ લિસનરના આધારે બદલતું હતું, એ જ રીતે યોર પણ લિસનરના આધારે બદલશે. લિસનર અહીંયા પ્રથમ પુરુષની અંદર છે, એટલા માટે આપણું યોરનું શું થશે? માય, બરાબર છે. અને પેનનું પેન. હવે આપણે જોઈએ આગળ. હી સેડ ડોન્ટ ટર્ન ઓફ ધી લાઇટ્સ. આજ્ઞાર્થ વાક્ય છે, એને આપણે હવે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. હી સેડ માં હી જે છે એનું હી રહેશે. સેડ, હવે અહીંયા સેડ નું શું થશે? ઓર્ડર થશે. શું કામ? તો કે રિપોર્ટિંગ સ્પીચની અંદર ઓર્ડરનો ભાવ રહેલો છે. ઇન્વર્ટેડ કોમામાં જે છે એની જગ્યાએ ટુ આવશે. પરંતુ અહીંયા શરૂઆતમાં તમે જો ડોન્ટ નો ઉપયોગ કર્યો છે, તો માત્ર ટુ આપણે ઉપયોગ કરશું નહીં, કેમ કે નકારાત્મક છે, બરાબર છે. તો માત્ર ટુ ની જગ્યાએ આપણે શું કરશું? નોટ ટુ વાપરશું. ટર્ન ઓફ ની જગ્યાએ ટર્ન ઓફ, અને લાઇટ્સ ની જગ્યાએ લાઇટ્સ, એમાં કોઈ ફેરફાર થશે નહીં.